દોસ્તો, ઉત્તરાયણ આવે એટલે ઊંધિયાની સેમિફાઇનલ ઘરમાં થવી જ જોઈએ અને એટલા માટે અમે લઈને હાજર છીએ દાણા મુઠિયાનું શાક. જી હા દોસ્તો, આપે જોયું જ હશે અને ખાધું પણ હશે, પરંતુ આજે અમે અવનવી કંઈક નવીન ટિપ્સ સાથે હાજર છીએ અને આ રીતે બનાવશો ને તો આપના શાકના 4 ચાંદ લાગી જશે અને શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે ને, ગેરંટી છે. તો દોસ્તો, આ બધી ટિપ્સ અંદર છે. દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ આ મસ્ત મજાની રેસીપીને. દોસ્તો, મુઠિયાની વાત આવી એટલે મુઠિયા બનાવવામાં શું ધ્યાન રાખીશું? અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ કકરો ઘઉંનો લોટ લેવાનો છે. બસ એની અંદર 1 ચમચી અજમાને હાથમાં મસળી અને એડ કરવાનો છે, જેથી ફ્લેવર મસ્ત આવે. અને દોસ્તો, હવે વારો છે થોડુંક મીઠું એડ કરવાનું, ત્યારબાદ મરચું અને હળદર. મુઠિયા બનાવવા આપને આવડે જ છે, પરંતુ આમાંય પણ ક્યાંક નાની નાની બાબત હોય તો ધ્યાન આપજો. અને દોસ્તો, અંદર મસ્ત એવો નચી ટેસ્ટ આવે ને એટલા માટે તલ એડ કરીશું. સાથે મોવણ થોડુંક વધારે પ્રમાણમાં લેવાનું છે. બસ ત્યારબાદ જરૂર પડશે મેથીના પાનની. દોસ્તો, હવે આપણા મુઠિયા કઠણ ના થઈ જાય ને એટલા માટે એની અંદર ચપટી સોડા એડ કરવાનો છે. બસ ત્યારબાદ એની અંદર થોડીક દળેલી ખાંડ એડ કરજો અને લીંબુ લઈ આપણે આ સોડાને પાછા એક્ટિવેટ કરીશું, જેથી સોડા એનું કામ કરે. બસ આ બધું ખૂબ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ થોડુંક જેટલી જરૂરિયાત હોય ને એ અનુસાર પાણી એડ કરી આપણે આ મુઠિયાનો લોટ તૈયાર કરવાનો છે. ધ્યાન રહે એ ઢીલું ના થઈ જાય, કઠણ રહે ને એ રીતનું આપણે એને મિક્સ કરવાનું છે. દોસ્તો, આ શાક બનાવવું એકદમ ઇઝી છે ને ફટાફટ બની જાય છે. ટિફિન માટે તો સરસ જ છે. એકવાર બનાવજો, આપને ઉત્તરાયણની યાદ વહેલી આવી જશે. તો દોસ્તો, હાથમાં તેલ લગાવી આપણે આ મુઠિયા વાળી લઈશું. આપને જેવા યોગ્ય લાગે ને એવા ગોળ બનાવો કે પછી લાંબા બનાવો. બસ મુઠિયા શાકમાં હોય એટલે પછી પૂછવું જ શું. તો દોસ્તો, આ રીતે આપણે એડવાન્સમાં બધા મુઠિયા આગલા દિવસે પણ બનાવીને રાખી શકીએ છીએ. તો દોસ્તો, લો આપણા મુઠિયા તૈયાર છે. હવે આપણે એને મીડિયમ તેલની અંદર ફ્રાય કરવાના છે. વધારે પડતું તેલ ગરમ ના હોય એ ધ્યાન આપજો. બસ એને મીડિયમ તેલમાં શાંતિ તળાવવા દેજો, જેથી કરીને પરફેક્ટલી કૂક થાય, ક્યાંય કાચા રહે નહીં. તો દોસ્તો, બસ ગોલ્ડન કલરના થાય એટલે આપણા મુઠિયા તૈયાર. પ્રયત્ન ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો. તો ચાલો, મુઠિયા તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસીજર ઉપર જઈએ. જુઓ, અહીંયા મુઠિયા તળ્યા છે ને એ જ તેલ લેવાનું છે દોસ્તો, જેથી એક મસ્ત ફ્લેવર રહે. અને હવે વારો છે અજમો અને 2 આખા મરચાં. આનાથી આપણે વઘાર કરવાનો છે અને સાથે મસ્ત એવી ફ્લેવર આવે ને એટલા માટે 10 નંગ આખા ધાણા વઘારમાં એડ કરજો, મજા આવશે. અને હિંગ તો ભૂલાય જ નહીં. તો દોસ્તો, પછી વારો આવે છે જેટલી તીખાશની જરૂરિયાત હોય ને એ અનુસાર લીલા મરચાં અને આદુની પેસ્ટ. શિયાળામાં લીલા મરચાં ભરપૂર પ્રમાણમાં હોય એટલે આપણે એ યુઝ કરવાના છે. તો દોસ્તો, છે ને મસ્ત મજાની ફ્લેવરવાળું શાક. અને હવે વારો આવે છે લીલું લસણ અહીંયા એડ કરવાનું. દોસ્તો, આપ ના ખાતા હોય તો સ્કીપ કરજો, પરંતુ એડ કરશો ને તો મજા આવશે. તો દોસ્તો, આ બધું સંતરાય ને એટલે પછી વારો આવે છે એક મીડિયમ સાઇઝનું ઝીણું ઝીણું કાપેલું ટામેટું એડ કરવાનું. અને દોસ્તો, આ ટામેટું ક્યાંય ઓગળી જશે ને ચિંતા ના કરતા, એને ગ્રેવી બનાવવાની જરૂર નથી. બસ આ ટામેટાને ખૂબ સારી રીતે અંદર સાંતળી લેવાનું છે. અને ટામેટું ચડી જાય ને એટલા માટે અહીંયા થોડુંક મીઠું એડ કરીશું, થોડું રહેવા દઈશું, પાછળથી એડ કરીશું. બસ મીઠું નાખી અને આપણે આને સાંતળશું એટલે ટામેટાં ઝડપી ચડશે. અને હવે વારો આવે છે મસ્ત એવું કલર આવે ને એટલા માટે થોડીક હળદર એડ કરવાની, સાથે ધાણા પાવડર. અને પછી વારો આવે છે ઊંધિયાનો મસાલો. ઊંધિયાનો મસાલો ના હોય તો છે એક ટ્રિક્સ, ધ્યાન આપજો. બસ આ બધું ખૂબ સારી રીતે સાંતળી લેવાનું છે. અને હવે મસ્ત એવો કલર આવે ને એટલા માટે કાશ્મીરી લાલ મરચું આ સમયે એડ કરજો. વહેલા એડ કરીશું તો એ દાજી જશે. અને દોસ્તો, હવે વારો આવ્યો છે 250 ગ્રામ જેટલા તુવેરના દાણા અહીંયા એડ કરવાનો.
બસ આ મસાલા સાથે બધા તુવેરના દાણાને સાંતળવાના છે, જેથી કરી તેલનું અને મસાલાનું લેયર પરફેક્ટલી કોટ થાય અને આપણા તુવેરના દાણાને એક ફ્લેવર મળે. અને દોસ્તો હવે અહીંયા જો 1 ગ્લાસ એટલે કે 1.25 કપ પાણી આપણે આની અંદર એડ કરીશું. બસ પાછું આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું દોસ્તો. અને હવે આની અંદર 2 ચમચી જેટલી દરેલી ખાંડ એડ કરી છે. આપણે જેટલું ગળપણ જોઈએ એ અનુસાર એડ કરજો, બાકી થોડીક તો જરૂર પડશે જ. અને હવે વારો છે 3 મુઠિયા એડ કરવાનો. બસ આટલા બહુ છે. બસ હાથેથી ઝીણા ઝીણા કરી અને આની અંદર એડ કરવાનો, જેથી આપણી ગ્રેવી મસ્ત એવી થિકનેસવાળી બને. તો દોસ્તો આ બધું મિક્સ થઈ ગયું છે અને આને આપણે ફક્ત 3 જ વિસલ વગાડવાની છે દોસ્તો, વધારે વગાડવાની નથી, એ પણ મીડિયમ હીટના ગેસ ઉપર. બસ 3 સીટી વાગી જાય એટલે કુકરની એર કાઢી અને આપણે એને ખોલવાનું છે. દોસ્તો મજા આવે ને એવી જ રેસીપી છે, જરૂર આ સેમીફાઇનલ કરજો. જુઓ તેલ પણ ફૂટીને ઉપર આવી ગયું છે અને શાક બનવાની તૈયારીમાં છે. દોસ્તો આપની સેમીફાઇનલ કેવી રહી જરા કમેન્ટ જરૂર કરજો. અને હવે વારો આવે છે મુઠિયા એડ કરવાનો. તો દોસ્તો આ બધા મુઠિયા આપણે આની અંદર શાંતિથી એડ કરી દેવાના અને શાકની સ્મેલની ટેસ્ટ લેતા રહેવાનું. અને દોસ્તો હવે વારો છે ગરમ મસાલો એડ કરવાનો. જો આપણી જોડે ઊંધિયાનો મસાલો ના હોય ને તો 1 ચમચી ગરમ મસાલો એડ કરજો, અને ઊંધિયાનો મસાલો હોય તો અડધી ચમચી ગરમ મસાલો એડ કરજો. અને હવે ચાખી લઈએ મીઠું. બસ થોડુંક એડજસ્ટ કરી અને બધું પાછું મિક્સ કરી લેવાનું છે. તો દોસ્તો અને હવે પછી એક જ સીટી વગાડવાની છે, વધારે વગાડવાની નથી, એટલે આપણું શાક તૈયાર. તો દોસ્તો અહીંયા 1 સીટી વાગી ગઈ છે, પરંતુ હજુ શાક પત્યું નથી. આની અંદર એક મસ્ત ટ્રિક્સ આપવાની છે, જેથી કરીને ટેસ્ટ ગજબનો આવે. અહીંયા જુઓ 1 ચમચી જેટલું સરસિયું લીધું છે દોસ્તો. સરસિયામાંથી ધુમાડો કાઢવો બહુ જરૂરી છે. ધુમાડો નીકળે ને એટલે એની અંદર આપણે પહેલાં 1 ચમચી જેટલા તલ એડ કરવાના. દોસ્તો તલ તડકશે એટલે જરા ધ્યાન આપજો, મજા તો આવવાની જ છે. બસ ત્યારબાદ એની અંદર આપણે શું એડ કરવાનું છે? લીલું લસણ, એ પણ નીચેની ડાળખીઓવાળું. બસ આ બધું આની અંદર ખૂબ સારી રીતે સાંતળવાનું. આ વખતે ગેસ ફૂલ જ રાખવાનો છે દોસ્તો, હાઈ હીટ ઉપર જ આપણે કરવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે ઝીણી ઝીણી કાપેલી મેથી એડ કરવાની. દોસ્તો આ હાઈ હીટ ઉપર આપણે સાંતે કરીશું ને તો એક મસ્ત ફ્લેવર છોડશે અને આપણી મેથી જરા પણ કાળી પડશે નહીં અને શાકમાં એનો કલર પણ મસ્ત દેખાશે. તો દોસ્તો આ તડકો કરવાનું ભૂલતા નહીં, તમારું શાક મસ્ત બનશે અને પાવરફુલ બનશે. એકવાર તમે બનાવશો ને તો ઘરના સભ્યો કહેશે વાહ ગજબનો ટેસ્ટ આવ્યો છે. બસ આપની શ્રદ્ધા અનુસાર લીલા ધાણા એડ કરો અને આપણું શાક બનીને તૈયાર. તો દોસ્તો આ સેમીફાઇનલ કરવાની જ છે અને જરૂર ટ્રાય કરજો. ઊંધિયું બનાવવામાં બહુ સરળતા રહેશે અને આપણી ચેનલ ઉપર આવી જ જવાનું છે ઊંધિયું, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રયત્ન ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો આવી જ નવી રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.